અમેરિકામાં 12 એપ્રિલ 2026થી 22 જૂન 2026 સુધીનો અમારો સમય અમારા માટે જીવનભરની અમૂલ્ય યાદો બની રહેશે. તેજસ, રુચિ અને અમારા લાડકા રીશુ સાથે વિતાવેલો આ સમય માત્ર એક વેકેશન નહોતો, પરંતુ પ્રેમ, લાગણી, હૂંફ અને પરિવારના સ્નેહથી ભરેલો એક અનમોલ અનુભવ હતો. તેજસ અને રુચિએ અમને મહેમાન તરીકે નહીં, પરંતુ પોતાના માતા પિતા સમાન રાખ્યા હતા. ખાસ કરીને રુચિને તો અમને પોતાની દીકરી જેવી લાગતી હતી. તેણે જે પ્રેમ, કાળજી અને લાગણી આપી છે તે ક્યારેય ભૂલી શકાય તેવી નથી. અમને મા બાપ જેમ રાખી અને સંતાનો મા બાપનું ધ્યાન રાખે એમ તેણે દરેક બાબતનું ધ્યાન રાખ્યું. અમારી જરૂરિયાતો સમજી અને અમને ઘરની બહાર હોવાનો અહેસાસ જ થવા દીધો નહીં. તેજસે પણ બેન અને બહેન તરીકે અમારું જે ધ્યાન રાખ્યું છે તે શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. તેની દરેક વાતમાં પ્રેમ, જવાબદારી અને પરિવાર પ્રત્યેની લાગણી સ્પષ્ટ દેખાતી હતી. અમને શિકાગો, ન્યૂયોર્ક, વિન્ડસર, નાયગ્રા, મેકેનિકા આઇલેન્ડ, ડેટ્રોઇટ, ડાઉનટાઉન, હોલેન્ડ ટાઉન અને બીજા ઘણા સુંદર સ્થળોએ ફેરવ્યા. દરેક પ્રવાસમાં તેમની મહેનત, પ્રેમ અને પ્લાનિંગ અને ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો. પણ આ બધાથી પણ વધારે આનંદ તો અમારા હેન્ડસમ, પ્રેમાળ અને તોફાની રીશુ સાથે આવ્યો. તેની મસ્તી, તેના તોફાનો, સોરી કહેવડાવવાની સ્ટાઇલ અને કહેવાની સ્ટાઇલ, ક્યારેક સાચું તો ક્યારેક ખોટું રડવું, થોડુંક દુઃખી થઈ જવું અને એના વર્ડમાં કહીએ તો સેડ થઈ જવું. ફોઈ સાથેનો તેનો અદ્ભુત પ્રેમ અને આનંદની પળો, અને રોજ નવી નવી વાતોથી સૌને હસાવતો તેનો નિર્દોષ સ્વભાવ, આ બધું જીવનભર યાદ રહી જશે. અને હવે વાત તેજસની. મમ્મીએ કદાચ તેને કહ્યું હશે કે બહેનનું વધારે ધ્યાન રાખજે, અને તેણે આ વાત દિલથી સ્વીકારી લીધી હોય એવું લાગે છે. બેન માટેનો તેનો પ્રેમ, લાગણી અને કાળજી ખરેખર અદ્ભુત છે. આ તો બસ થોડી મસ્તી ભરી મજાક છે, પણ બનેવીનું શું? બનેવીનું તો ક્યાંય ગણતરી જ નહીં. મસ્તીને મજાકમાં કહું છું. તેજસે પોતાની રમૂજી વાતો, હાસ્ય, ટેકનોલોજીનું જ્ઞાન, શોપિંગ મોલમાં ફેરવવું, પાર્ટીઓ કરાવી અને નવી નવી વસ્તુઓ બતાવીને અમને ખૂબ આનંદ કરાવ્યો છે. સાથે સાથે તેની એક ખાસ વાત એ છે કે તેને નવી નવી વાનગીઓ બનાવવાનો ખૂબ શોખ છે. તેણે મેક્સિકન, ઇટાલિયન, ફ્રેન્ચ અને બીજી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને અમને પ્રેમથી ખવડાવી છે. દરેક વાનગીમાં તેનો ઉત્સાહ અને પ્રેમ અનુભવાતો હતો. રુચિ પણ રસોઈમાં કંઈ ઓછી નથી. તેણે પણ બહુ જ સરસ પાઉંભાજી, દાળ બાટી, પંજાબી સબ્જી, ગુજરાતી નાચ જેવી દાળ, ઢોસા અને બીજી ઘણી સ્વાદિષ્ટ વાનગી બનાવીને અમને ખવડાવી છે. દરેક ભોજનમાં તેનો પ્રેમ, આત્મીયતા અને પરિવાર માટેની લાગણી ઝળહળતી હતી. તેજસ અને રુચિનો એકબીજા પ્રત્યેનો પ્રેમ, સમજણ અને સહયોગ ખરેખર પ્રેરણાદાયક છે. બંને એકબીજાના પૂરક બનીને પરિવારને સુંદર રીતે સંભાળી રહ્યા છે. તેમના પ્રેમ અને સંસ્કારનો સૌથી સુંદર પ્રતિબિંબ રીશુમાં જોવા મળે છે. રુચિના અવિરત સહયોગ અને તેજસના પ્રેમ વગર આટલી સુંદર અને યાદગાર સફર શક્ય જ ન હોત. મને અને ભાર્ગવીને આ સમય જીવનભર યાદ રહેશે. મારા માટે તો આ માત્ર વેકેશન નહોતું, પરંતુ શારીરિક અને માનસિક રીતે હિલિંગ આપનાર એક આશીર્વાદ સમાન સમય હતો. અહીં મળેલા પ્રેમ, કાળજી, હૂંફે મને નવી શક્તિ, નવી ઉર્જા અને નવી આશા આપી છે. તેજસે મને પોઝિટિવ થિંકિંગ માટેનો ઘણો રસ્તો બતાવ્યો છે. હું આના માટે તેજસ, રુચિ અને અમારા લાકડા રીશુ તમારો દિલથી આભાર અને ખૂબ ખૂબ આભાર માનું છું. ભગવાન તમને હંમેશા સ્વાસ્થ્ય, સુખી, સમૃદ્ધ અને આનંદમય જીવન આપે એવી પ્રાર્થના. મારા અને ભાર્ગવીના હૃદયમાં તમારું સ્થાન હંમેશા ખાસ રહેશે
અને સુંદર યાદો જીવનભર અમારી સાથે રહેશે. પ્રેમ, લાગણી અને કૃતજ્ઞતા સાથે એ જ તારો ખતરનાક બનેવી અને તમારી બેન કંદર્પ અને ભાર્ગવી.